દ્રૌપદીના ચીર હરણ ભગવાને ચીર પૂર્યા છે. અને અહીંયા ભગવાનને પૂછવામાં આવ્યું હતું દાદા દ્વારા. દાદાએ પૂછ્યું કે મેં કોઈ કર્મ એવું ખરાબ કર્યું નથી, મેં તો સારા કર્મ કર્યા છે. તો મારા માટે આ બધી બાણોની સૈયા કેમ? કોઈને એક બાણ વાગ્યું, કોઈને કંઈક વાગ્યું, ગદા વાગીને બધા ગતિએ ગયા, મને અસંખ્ય બાણ, અને એ પણ મારા પૌત્રો ધરણ અર્જુન દ્વારા આટલા બધા બાણ વાગ્યા. ત્યારે ભગવાને મંદ મંદ હાસ્ય કર્યું છે અને કીધું છે કે દાદા યાદ કરો, તમારી યાદ શક્તિ ક્ષીણ થઈ લાગે છે. જે દિવસે દ્રૌપદીના ચીર હરણા ત્યારે તમે ધારતે ને તો આ કૃત્ય કરતા બધાને અટકાવી શકતે પાપીઓને. હા, અને એનું ફળ આ કૌરવોએ પણ ભોગવ્યું છે અને આજે તમે ભોગવી રહ્યા છો. જ્યાં કૃષ્ણ ભગવાને સમજણ આપી છે, ભીષ્મ પિતામહે કાન પકડ્યા છે, સાચી વાત છે. બીજું તમારું એક મોટું પાપ કે તમે એ અધર્મી છે એમ જાણ્યા પછી પણ એમના પક્ષે રહ્યા. હા, એમના પક્ષે રહ્યા અને તમે એમના જ અન્નથી તમારા શરીરને પોષણ કર્યું. એ જે દુષ્ટોના અન્ન હતા ને, વિશુદ્ધ અન્ન હતા ને, જે શુદ્ધ અન્ન નહોતું ને, એ શુદ્ધ અન્નથી બનેલું રુધિર આજે આ તીર દ્વારા, આ બાણો દ્વારા બધું જ રુધિર બહાર કાઢવામાં આવ્યું છે કુદરતથી. હા, હવે તમે શુદ્ધ છો. હવે તમે ધારો ત્યારે તમારા પ્રાણ છોડી શકો છો. અને આમ જ્યારે કહેવામાં આવ્યું ત્યારે ભગવાન આ દાદાએ દક્ષિણાયનમાં જ્યાં સૂર્ય આવ્યો છે એવા ઉત્તરાયણના સમયે દાદાએ ભીષ્મ પિતામહે ભગવાનની સામે જોયું છે, હાથ જોડીને કીધું છે પ્રભુ મારે જવાનો સમય થયો છે, મારે હવે તમારામાં લીન થવું છે. બહુ જીવી લીધું, બહુ જોઈ લીધું.